આશીર્વાદ આપ્યા. સંત મુખેથી આશીર્વાદ જ લેવાના હોય, એના વચનો જીવનને ઉદ્ધત ગતિ કરવા માટે પરિપૂર્ણ કરતા હોય છે. ત્યારે આજના સંત સમાગમમાં આજની સભાના અધ્યક્ષ પરમ સન્માનની જગતગુરુ શ્રી રામેશ્વરાનંદાચાર્યજી મહારાજ ઉપસ્થિત છે. ત્યારે હું વિનંતી કરીશ જગતગુરુશ્રીને કે સમાજને ઉદ્બોધન કરે અને આશીર્વચન આપે. પૂજ્ય ગુરુજી. સાકારૌ ચ નિરાકારૌ સગુણા વગુણાવથ જગતઃ જનકૌ વંદે જાનકી જાનકીશ્વરૌ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી અયોધ્યાનાથ કી, अनंत बलवंत श्री हनुमंत ललाज भगवान की, आज के आनंद की. संत समागम हरिकथा तुलसी दुर्लभ दोय सुत दारा और लक्ष्मी, ये तो भैया वहां भी होते हैं, जहां नहीं होने चाहिए. पाकिस्तान में बहुत है. अपना गौरव है हमें भारत में वैष्णव परंपरा में और इस भूमि में जन्म थया छे. एक एवी माता, पवित्र माता गर्भथी जन्म थया छे जेथी हमें भगवान सामे आवीने मळी सके छे. मगर दुर्भाग्यना विषय छे. बापू कहता था सनातन धर्मना नाश नहीं थाय. सनातन शब्दना अर्थ ज छे जो सत्य सनातन, जेना आदि नथी, मध्य नथी अने अंत नथी. मगर अत्यारे बापू जोईए तो शुं थाय छे. रामजीना देश में रामजीना प्रमाण आपવું પડે. 500 વર્ષની કેટલા વીરોના બલિદાન થયા, કેટલી માતાઓના બહેનોના સૌભાગ્ય ઉજળી ગયા, કેટલા બાપ દીકરાના બિછો થઈ ગયા. આ સનાતનના રહાસ છે. કેમ થાય કે બધા ભગવાન બધું સરખું કરી દે તો કોઈ ભગવાનને જાણે નહીં. સમ કઈ સત્વ કે સાત્વિક ક્યારે થતા નહીં. ભગવાન જ્યારે ભગવાન દ્વારકાધીશ હતા, કૌશલેન્દ્ર સરકાર ત્યારે બી રાક્ષસ હતા. અને સૌથી મોટી જો આજ વિડંબના છે સંસારમાં, હું એક વાત પૂછું છું, કેના ઘરમાં ગીતા છે? જરા હાથ ઊંચા કરો. વાહ, જય હો જય હો જય. और કેના ઘરમાં મહાભારત છે? આ હાથ ઊંચા કરો. મહાભારત ગ્રંથ કેના ઘરમાં છે? હોય તો હાથ નીચા કરી લેજો. જેના નહીં હોય, 6 खंड में છે गीता प्रेसना. भाई मारा तो एक ज कहवाना छे, अगर भगवान कृष्ण ने तमारे समझવું હોય तो महाभारत वाँचो. गीता त्यार सुधी तमारे समझ में नहीं आवे ज्यां सुधी तमे महाभारत नहीं वाँचो. महाभारत मांथी गीता, सनत सुजातीय दर्शन अने विदुर नीति, ત્રણેય દર્શન મહાભારતના છે. યન્ન ભારતે તન્ન ભારતે. જ્યારે વાત આવી મહાભારતની, ભારતીય સંસ્કૃતિના જે મૂળ છે, ભારતીય સંસ્કૃતિમાં કેવી રીતે प्रथम पंक्तिना व्यक्ति और अंतिम पंक्तिना व्यक्ति कई रीते वर्तन करता था, आ महाभारत में छे. अने सौथी मोटा षड्यंत्र आनत थया जारे आ विधर्मीओना राज हता. नाना भाईना पजामा, मोटा भाईना कुर्ता पहेरीने करता था. त्यारे अमे जजिया आप्या छे, अपना बलिदान आप्या छे. मगर भयंकर विडंबना क्यारे थई? ज्यारे ईस्ट इंडिया आवी, अंग्रेजोना राज थया. અને શું કર્યા? ભરતભાઈ જેવા અડીખમ માણસને પૂગી નહીં શકે તો શું કર્યા? બાલ ગોપાલને પકડે અને એક એક ઢાંકણા રોજ પીવડાવે ચૂપચાપ. લઈને પછી ચરણામૃતમાં શું થાય? આ ચરણામૃત પીતું, બીજા પી. તો એક ઢાંકણાથી એક કપ કર્યા, કપથી એક ગિલાસ કર્યા, ગિલાસથી એક બાટલી કરી. પછી છોકરા પૂરા બાટલી બાજ થઈ જાય પછી ભરતભાઈના ખિસ્સા કાપે. જે માણસ કોઈથી નહીં હારતા હોય આપણી સંતાનથી હારે છે. तो आ ईस्ट इंडिया ने आ भयंकर षड्यंत्र कर्या छे अपने साथे. तो आ रीते धर्म में जे अपने विश्वास था, खुदीराम बोसना नाम सांभळ्या होय, मतलब कहा कीधुं धर्म बदली ले. मां दुख देखी ना सके कि बेटा तू धर्म बदली ले, कमती कम तने तारा मोढा तो जोवा मळशे क्यारेक. तो खुदीराम बोसना शब्द था कि आमे धर्म बदल्या पछी अमर थई जाशुं, तो नथी थया. आ धर्मना बल हता. गुरु गोविंद सिंह ना उदाहरण तमारे सामे ज छे, ज्यादा दूर नहीं. बंदा वैरागी अने मुख्य आ थया कि तमे कई रीते तमारा धर्म प्रति तमारा हीन भावना पैदा करो. सौथी मोटा पाप छे अश्रद्धा. हमें कोईने जाणता नहीं,
અજાણ્યામાં આના પ્રતિ કોઈ ગલત અવધારણા મનમાં ધારણ કરીએ, અશ્રદ્ધા પેદા કરીએ, સૌથી મોટા પાપ છે. દિક્કત પછી હા થઈ, મા બાપને કેવલ અર્થ પ્રધાન મન બનાવી લીધા કે કમાવી લે, સારા બંગલા થઈ જાય, સારી ગાડી થઈ જાય. અને આ નાની નાની એવી ઘણી માનસિક વ્યથા, વ્યક્તિના આચરણ એવા ઘણા એવા ભેગા થયા, ગણવા બેઠે તો હિન્દુ સમાજના પતન કઈ રીતે થયા છે આ સામે આવી જશે. અર્થ પ્રધાન સમાજ થયા. દીકરા ગામમાં રહીને શું કરીએ, ગામમાં કોઈ ધંધા ચાલો, સિટીમાં બવાલ થાય, ચાલો આગળ. તો હિન્દુ સાથે આપણા વૈષ્ણવ સાથે એક જ આ દુઃખ છે. ગામડે ગામડે ઘણી દુઃખ થાય છે. મંદિરોમાં આરતી પૂજા કરવા માટે શું કહું, કહેતા દુઃખ થાય છે. અને પછી સૌથી મોટા આજકાલ છે લોકશાહી સાથે ટોળાશાહી, સમજી લ્યો. જેના મત વધારે આની સરકાર. હવે તો આ મઠ મંદિરોનો શું થશે? કોઈ આપણા છોકરાને આપવા તૈયાર નથી. બધા મહાત્માજી છે, મારતી અનુભવી છે, બધા મહારાજી કોઈ આપકા 10-12 વર્ષના શિષ્ય ભણ્યા, કોઈ વિરક્ત, કોઈ આપવા નથી. મહાત્મા નહીં માંગી શકતા. ઘરે જઈએ તો એક દીકરા માનો લઈ લે, મા બાપના સેવા કોણ કરશે? આના વૈરાગ્ય ખરાબ થઈ જશે. એક પ્રત્યક્ષ ઉદાહરણ આપું. આજથી 12 વર્ષ પહેલા એક જગ્યાએ ગયા હતા, ગુરુજી સાથે હતા. વહાં ગયા, ઘરમાં 12 છોકરા, 8 છોકરાઓના લગ્ન થયા. 4 છોકરા સવારે ઉઠે અને ખૂબ કસરત કરે. ગુરુજીને પૂછ્યા, ભાઈ શું લગ્ન નથી થયા? ના ગુરુજી, લગ્ન કરવા નથી આના. એટલે આ જેડ માટે રાખ્યા છે. આ બાપની હિંમત કેવી હોય? 4 છોકરાઓને કહી દે કે જેડ માટે રાખ્યા છે. તો હિન્દુઓ સાથે દિક્કત આ થઈ, અર્થ પ્રધાન થઈ ગયા. અર્થ જે આવે છે આ ધર્મને માર્ગે આવવાના સ્ત્રોત ઓછા થઈ ગયા છે. ગમે ત્યાં કરીને આપણે બેંક બેલેન્સ, બંગલા બ્રાન્ડેડ રાખી દઈશું, બઢિયા આપણા ફાર્મ હાઉસ જોઈએ, બઢિયા દિખાવા, બઢિયા કપડા હોવું જોઈએ. અરે ભાઈ, આને ક્યાં આપણે ના પાડીએ? વસુધૈવ કુટુંબકમ તમારા જ છે. અને સંસારમાં કોઈ ધર્મ બીજા છે નથી, બધા તમારા ચોરી છે. આને તમારા ચોરી કરીને ગુટ બનાવી લીધા. મારે ગુટમાં રહો, ગમે ત્યાં પાપ કરો, કન્ફેશન કરી લ્યો, તમારા પાપ માફ થઈ જશે. ગમે ત્યાં પાપ કરો, આવીને તોબા કરી લેજો, તમારા બધા પાપમાં. અરે ઈશ્વર છે કે દલાલ છે ભાઈ? તો એટલા માટે ધર્મ એક હિન્દુ જ છે, એક જીવન શૈલી છે. બસ થયા શું? જે રીતે સવારે આપણે મોઢા ધોવા જઈએ, શરદી હોય, આપણે મોઢા રગડતા હોય, અરીસા સાફ ના હોય તો શું થાય? ઘસતા રાખો મોઢા. તો બે આત્માના દર્પણ અને સમાજના દર્પણ, આ બેમાં કઈ ના કઈ તફાવત થઈ છે. આના વિશેષ કારણ થયા ધર્મ પ્રત્યે ગ્લાનિ. આપણે જ્યારે નાની નાની જે ક્રિયા હતી, આજના તો ટાઈમ એવા છે, 200-500 વર્ષના વક્તાશ્રી બોલ્યા છે, થોડા સુધારી લેજો. આપણે यहाँ શાસ્ત્ર और વિદ્યા ભણાવવા માટે અધિકારી જોતા હતા, કોઈને ભેદભાવ નથી કર્યા. કૃપયા આ શબ્દ ક્યારે નહીં બોલતા કે બ્રાહ્મણોએ નહીં પढ़ाया. અત્યારે તમને સાંભળ્યા हो, રેખેજી का नाम સાંભળ્યા हो? એક મંત્રને 8 બાર પढ़્યા છે. એક મંત્રને, એક શબ્દને 8 બાર અષ્ટવિકૃતિ કહીએ. તો આ 1 લાખ મંત્રોમાંથી 25,000 1/4 મંત્ર ઉપલબ્ધ છે. આમાં એક બિંદી ભી વધારે કોઈ નથી કરી શકતા. કેમ? આ બેચારા જે બ્રાહ્મણો ગુરુ મંત્ર લઈને આશ્રમમાં રહીને જે ભણ્યા છે, વેદ પાઠ કર્યા છે, આઈ નથી. કેવલ મંત્ર મહર્ષિ બોધાન, જે આપણી આચાર્ય પરંપરા છે, સુખદેવજીના શિષ્ય બોધાનાચાર્યજી દ્વારા જે લખ્યા છે, મંત્ર બ્રાહ્મણયોર વેદ નામધેયમ, કે મંત્ર સૌથી પહેલે મંત્ર આવે છે, પછી મંત્રોના ક્રિયાત્મક રૂપ બ્રાહ્મણ ભાગ આવે છે, બ્રાહ્મણ પછી ઉપનિષદ અને આરણ્યક. આ 4 ગ્રંથોને તમે મિલાવી દો ત્યારે વેદ કહેવાય છે. અને ચારોના આશ્રમ પ્રમાણે વ્યવહાર છે. બ્રહ્મચર્ય અવસ્થામાં મંત્ર પડ્યા, લગ્ન થઈ ગયા, પછી અજ્ઞા ધ્યાન કર્યા, પછી મંત્રના જે પ્રયોગ થતા હતા, જે ઇષ્ટિ થતી હતી, જે આપણા યાગ થતા હતા, 10 પૂર્ણ માસ થતા, આ થતા હતા. પછી જ્યારે જિમ્મેદારીથી થોડા સા કમ થઈ, વાનપ્રસ્થ જે પૂર્ણતઃ ઘરથી સમાજથી સંન્યાસ થઈ ગયા, ભગવાનના પ્રાપ્તિ માટે આશ્રમોમાં રહેવા લાગ્યા. તો આ રીતે આ પ્રમાણે આપણી આશ્રમોની વ્યવસ્થા ચાલતી હતી. અને ભિક્ષાવૃત્તિ જે હતી, ભિક્ષાવૃત્તિ અમૃતમય હોય. ગુરુકુલોમાં ક્યારે કોઈ પગારદાર ટીચર નહીં રાખ્યા જતા હતા. અત્યારે તો વેદ વિક્રિય શબ્દ કહી દઈએ. તો આ ભિક્ષાના અન્નથી ચાલતા હતા. પછી એક જગ્યાએ પહેલે બી એક પ્રશ્ન આવ્યા હતા કે ભિક્ષા માંગવાથી છોકરાઓ એટલા માટે ગુરુકુલ બંધ કરી દેવું જોઈએ. ભિક્ષા શું કરવા માંગતા હતા?
અત્યારે મોટા મોટા છે, ડોક્ટર બનાવવું હોય તો 1 કરોડ રૂપિયા લઈને બેઠો તમે. 1 કરોડ રૂપિયા તમે હોસ્પિટલમાં દઈ દો તો ડોક્ટર બને. જ્યારે મા બાપની પરિસ્થિતિ નહીં હોય, ઘર રાખ્યા હોય, ઘરેણા રાખીને ઉછીને લીધા હોય ત્યારે 1 કરોડ થાય. અને જ્યારે આપણે ગુરુકુલ પદ્ધતિમાં શું થા, ભિક્ષા માંગતા હતા. કિરીટભાઈને ઘરે ગયા તો માતાજી તૈયાર રહેતી હતી, આજ વિદ્યાર્થી કેમ ભિક્ષા માંગવા નતા આવ્યા તો દેતી હતી. જ્યારે નહીં જાવે ત્યારે આશ્રમમાં જઈને ખબર પકડતી હતી કે આજ વિદ્યાર્થીઓ કેમ નથી આવ્યા. આ પ્રેમ હતા, कोई भिक्षा कोई जबरदस्ती नहीं, एक कर्तव्य था. मेरा कर्तव्य मुझे करना चाहिए इसलिए मैं करता हूँ, इसलिए दी जाती थी. जब वो बालक पढ़ लिख करके समाज की सेवा करता था तब क्या देखता था, भाई इनके घर से खाया हूं मैं तो इनकी तरफ देखता था. और आज माथे कर्ज करके 1 करोड़ रुपए जो कमा लगा के पढ़ेगा वो क्या करेगा, पहले 1 करोड़ इकट्ठा करेगा, फिर उसका ब्याज करेगा, उसका करेगा, फिर अगले 1 करोड़ की ओर तैयार रखेगा. तो अपने यहाँ जो शिक्षण कार्य था वो धर्म में था. और जितने भी कार्य हैं आपके भाई, जन्म से लेकर मृत्यु तक के जो भी कार्य हैं वो सब धर्म से जोड़ दिए गए हैं. एक ही नहीं, किसी भी धर्म को, किसी भी संस्कृति को नष्ट करना हो तो उसकी प्रजा को नष्ट करो. और अपने अब तक जो शुद्ध स्वरूप में जो वेद इत्यादि अपने मिलते हैं वो किस लिए, हमारे हिंदू धर्म में विवाह नाम की संस्था बड़ी प्रबल है, इसमें वर्ण संकरता नहीं फैली है. मगर आजकल बेचाता एक राक्षस ले लिए मोबाइल नामना, अमन यूज करो, सदुपयोग करो तो सारा છે, दुरुपयोग करो तो આના કારણે भी समाज પતનના તરફ જઈ રહ્યા છે. ધર્મવિહીન આચરણ हो गया. અર્થની જે કમાણી, અર્થ મતલબ જે બી તમે કમાઓ, જે ઈચ્છો છો બધા અર્થ જ છે. और વિદ્યારણ્ય સ્વામીના શબ્દોમાં કહીએ તો અર્થ શું, જન્મથી લઈને મણ સુધીની યાત્રા કરવા માટે જે કાર્ય કરવું પડે, ભગવાનની પ્રાપ્તિ માટે જે કાર્ય કરવું પડે, ધર્મ સંમત જે કાર્ય છે આ બધા સ્વાર્થ છે. तो એટલા સુંદર અર્થ આપણા ઋષિઓને આપ્યા છે. આપણે સ્વાધ્યાય ત્યાગી દીધા. આજકાલ એક છોટા સા યોગ શબ્દ કા યોગા થઈ ગયા અને સારું છે, પ્રચાર સારું છે, ગૌરવ છે, મારા ઋષિના છે, મારા આપણા પતંજલિ મહર્ષિના છે. માં વિડંબના શું થઈ, ઘરે ઘરે બધા સૂર્ય નમસ્કાર જાણે છે, આ બી બડી સુંદર વાત છે. આપણે यहाँ અષ્ટાંગ યોગ છે, યમ નિયમ પછી આસન આવે છે. અત્યારે કहीं भी યોગા શીખવા જાઓ, ક્લાસ જાઓ, યમ નિયમની કોઈ અગર ચર્ચા કરते હોય તો આ માણસ ધન્યવાદના પાત્ર છે. જે કરતા હોય, જે નથી કરતા આ કેવલ વ્યાયામ કરાવે છે. योग કરવાથી શરીર, क्योंकि आजकल तो पाश्चात्य में जो योगना कारण जो प्रख्यात થયા છે, હું સ્વસ્થ રહું, જ્યાદા ભોગ ભોગી શકું, જ્યાદા ખાઈ શકું અને વધારે મારા ચમડા ચમકદાર રહે, એટલા માટે યોગ થઈ ગયા. યોગની આ નથી. યોગ તો યોગ યુજર ધાતુ, સીધી પરમાત્માથી જે મેળ કરાવે આ યોગ છે. સૌથી પહેલા શું છે, યોગ કરવાથી પહેલા યમ અને નિયમ. આ કોમન કોઈ બી વ્યક્તિ हो, તમે હિન્દુ માટે નહીં, બધા માટે, ચાહે જે રાક્ષસ हो, ચાહે वो ધોયડા हो, चाहे काला हो, कोई भी हो. સૌથી પહેલા ब्रह्मचर्य, सत्य, अहिंसा, ब्रह्मचर्य, अस्तेय, ये यम है भाई. सबसे पहले तो आपको सत्य, फिर उसके बाद अहिंसा, ब्रह्मचर्य, अपनी अनियंत्रित काम इच्छाओं को छोड़कर उनको दमन करके, उसके बाद अस्तेय, जितना आपको जरूरत हो उतना रखो. ये 4 बाह्य आचरण को शुद्ध करते हैं. ये यम हुआ. 5 नियम हुए, सोच, संतोष, तपस, स्वाध्याय, परिधानानि, क्रिया योग, ये नियम हुए भाई. सबसे पहले पवित्रता. और आप बदा सभी बदा अनुभवी छो, प्रबुद्ध छो. एक कथा बड़ा सुंदर पंक्ति है, मन चंगा कटौती में गंगा. और सामान्य इस पे अगर अंतरात्मा पर, हृदय पे हाथ राखीने विचार करिए, आ व्यक्ति कहवा कौन शोभे छे, या तो योगी या ढोंगी. बीच की श्रेणी का व्यक्ति आ कहता विचार आवे छे कि हूँ पवित्र छू के नहीं छू. तो शौच, तन की, मन की और धन की पवित्रता. संतोष, सुबह से शाम तक कमाने के बाद जो आपको मिल गया उसमें संतोष करिए. उसके बाद आता तप. तप ये नहीं कि आप एकादशी करोगे तो बहुत अच्छी बात है. अनुद्वेग कर्म वाक्यम, वाक्य से मन, वच, काय, इन तीनों के द्वारा किसी को कष्ट ना दो और कष्ट सहन करो, ये तप है. कोई कहे कि हम वेदों में नहीं जाना चाह रहे तो सबके लिए सामान्य है, सबके लिए. उसके बाद आता है स्वाध्याय, जो महाराज जी आज बात किए ना, મેન્યુપ્લેટ અને બનાવી દિયો બુદ્ધિવાદિતા. આ બુદ્ધિવાદિતા અને સરકારના જે લૂપ હોલ છે નિયમોના, અને બનાવીને રાખી દો તો બધા ચમકી જશે. તો સ્વાધ્યાયના જ્યારે આપણે આ અધ્યયન કમ થઈ ગયા, મહાભારત જેવા ગ્રંથોના અધ્યયન કમ થઈ ગયા. કેમ થઈ ગયા? મહાભારત ઘરે રાખશો તો મહાભારત થશે. તો આવા ગ્રંથોના અધ્યયન જબ પતી જાય ને પછી શું થાય,
સંકટ આવવાના છે. સંકટ આવ્યા પછી શું થાય? લે ભાઈ ગમે તે આહો કાળા પગમાં કાળા ધાગા બંધાવી લઈએ, કોઈને જાકે 111 નંબર કરી લઈએ તિલક, કોઈને જા કંઠી પહેરી લઈએ, જેના કોઈ ઇતિહાસ ही નથી. केवल કેટલા માટે? अपना तुच्छ स्वार्थ માટે कि वहाँ गुट ज्यादा છે, भीड़ ज्यादा છે, वहाँ बड़ा चाक चिक्के છે, साफ सफाई છે, वहाँ बड़ा धन છે, वहाँથી जुड़ी જઈએ તો આપણા મોટા નામ થઈ જશે, વધારે આ થઈ જાય. તો આ સ્વાધ્યાયની કમી થઈ ત્યારે આવું થાય છે. અરે ભાઈ શેરના બચ્ચા છો, ગધેડાની કે ઘેટાની ખાલ ઉડવાતી તમારા डीएनए बदलता नहीं. दिक्कत आ है कि जैसे सूर्य को बादल ढक लेते हैं तो उनको आपको परखना चाहिए. स्वाध्याय और आपका गौरव, जब जिसका भी नष्ट करना उसका गौरव खत्म कर दो. गौरव कैसे खत्म होगा? उसको हीन भावना का शिकार कर दो, इंफीरियरिटी कॉम्प्लेक्स जो है. तो इस तरह आज के जो रामदल के द्वारा, भरत भाई साधु के द्वारा जो है 12 वर्ष पहले बीजारोपण हुआ था, 13-14 वर्ष होते ही, क्योंकि कोई भी हो संकल्प किया हो 13 वर्ष बाद उसका फल मिलने ही लगता है. सुंदर राम कथा का आयोजन किरीट बापू के मुख से हो ही रहा है. आप कथा सुनिए और कथा सुन के कथा सामड़ी राखवानी છે, નાખવાની નહીં. બાર બાર આના અભ્યાસ કરતા રાખો. અને જે સંકલ્પ છે રામદલના આ સિદ્ધિ પ્રાપ્ત થવાની છે, ભગવાનની કૃપા છે. કેમ કે વૈષ્ણવોના વિશ્વાસ છે ભગવાન કહાં જહાં भक्त की हाँ वहाँ भगवान. तो और आज जो नियुक्त होंगे उनको खूब खूब अभिनंदन तो है ही. उसके साथ साथ ये पद केवल नाम के लिए नहीं, काम के लिए भी है. कार्य भी करते रहिए, क्योंकि एक सत कार्य करो तो भगवान की प्रेरणा, भगवान का आशीर्वाद अपने आप आपका मार्ग प्रशस्त करती है. इस विश्वास के साथ खूब खूब आशीर्वाद. आप सबने समय दिया, आपको भी खूब खूब आशीर्वाद. इस कथा में प्रत्यक्ष अप्रत्यक्ष रूप से सहाय करने वाले जितने भी हैं सबको खूब खूब आशीर्वाद. बोले श्री रामचंद्र भगवान की, श्री अयोध्यानाथ की, अनंत बलवंत श्री हनुमंत लाल भगवान की, श्री सीताराम. આભાર ગુરુવર. આપના આશીર્વાદથી સમાજમાં સાંસ્કૃતિક ઉત્થાન જરૂર આવશે એવી અપેક્ષા રાખીએ અને અવારનવાર આપનો આ લાભ મળતો રહે. આજના કાર્યક્રમને આગળ વધારતા હમણાં જ જેની આપણે ચર્ચા કરી હતી એ 4 સંતોને મહામંડલેશ્વર પદ આપણે પ્રતિષ્ઠિત ગુરુજીના હસ્તે કરવાના છીએ. ત્યારે એ 4 સંતોનો હું નામ લઉં છું. દરેકને વિનંતી કે ગુરુજીની સામે આસન ગ્રહણ કરે અને ગુરુજી પોતાના કરકમળો દ્વારા જેનું નામ બોલાય એ સંત ગુરુજી પોતાના કરકમળો દ્વારા મહામંડલેશ્વરનું પદ પ્રતિષ્ઠિત કરશે. સૌ પ્રથમ હું વિનંતી કરીશ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી સુખરામદાસજી મહારાજ, ગુરુ શ્રી રામકિશોરદાસજી મહારાજ મેંદરડા કાખી મઢીથી પધાર્યા છે. પરમ સન્માનની આચાર્યવર જગત ગુરુ શ્રી સર્વેશ્વરાનંદજી મહારાજ, શ્રી સુખરામદાસજી મહારાજ કાખી મઢીથી જે પધાર્યા છે એમને મહામંડલેશ્વરનું પદ પ્રતિષ્ઠિત કરશે. બીજા સંતવર્ય છે પરમ સન્માનની મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી કિરીટદાસજી બાપુ, ગુરુ શ્રી વિઠ્ઠલદાસજી બાપુ, ગુરુ ગાદી ત્રંબકપુર. ત્યારબાદ સંતવર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી સીતારામ બાપુ, ગુરુ શ્રી ધીરજરામ બાપા સાતનમાના આશ્રમ લીંબડિયા. અને ચોથા સંતવર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી ધ્રુવદાસજી મહારાજ, ગુરુ શ્રી વિષ્ણુદાસજી મહારાજ, શ્રી લાલ સ્વામી આશ્રમ વાવરડા. આ 4 સંતોના ઉપર આશીર્વાદની વર્ષા કરી જગત ગુરુ પોતાના કરકમલોથી મહામંડલેશ્વર પદ પ્રતિષ્ઠિત કરશે. જેમ પદ વધે, પદની કેડર વધે, એમ જવાબદારી વધતી હોય છે. પદની સાથે સાથે જવાબદારી વધતી હોય છે. તો મહામંડલેશ્વર તરીકે જે પદ પ્રતિષ્ઠિત થાય છે, આવા સંતોની જે પહેલેથી ધર્મસંગત કાર્યોમાં સમાજના ઉત્થાન માટે પહેલેથી જ હતા, પરંતુ ધર્મ રક્ષણ અર્થે ગુરુજીના અર્થે પદ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની.
જગત ગુરુ રામાનંદાચાર્યજી મહારાજની, જગત ગુરુ નિંબાર્કાચાર્યજી મહારાજની, જગત ગુરુ વિષ્ણુ સ્વામીજી મહારાજની, જગત ગુરુ શ્રીમદ્વાચાર્યજી મહારાજની. पायस्वते हे प्रदिशः सन्तु मह्यम् ॐ विष्णोररातमसि विष्णोः श्नत्रेस्थो विष्णोः शूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा ॐ अग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता नित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ चत्वारि शृङ्गात्रयो अस्य पादा द्वे शीरेखे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो वृखभोरो रवीति महो देवो मर्त्यान् आविवेश नमः તમામ લોકો પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે. भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च आदित्यौरादितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा आदितेः पञ्च जना आदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बलाय वर्चसे सुप्रजास्त्वाय सहसा अथो जीव शरदः शतम् यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु श्री જય જય. જય સિયારામ. મહારાજ શ્રી જગતગુરુજી સ્વામીજી અને તમામ સંતો મહંતો તરફથી ચાદર વિધિ થઈ ગઈ છે અને હવે કોઈને દર્શન કરવા માટે આવવું હોય તો આવી શકે છે. 4 જગ્યા એવી છે કે એમને દર્શન કરવા જવાય નહીં. વકીલ પાસે જાઓ તો ફીસ પહેલા લાગે, ડોક્ટર પાસે જાઓ તો પહેલા ફીસ લાગે, અને ગુરુના આંગણે સંતના આંગણે જઈએ, ભગવાનના ત્યાં જઈએ તો કંઈક ધરીને હાવ એમને અપાય વિડીયો ઉતરે છે, હું પછી ચેક કરી લઈશ. બોલો જય સિયારામ. હા, હું ધ્યાન રાખીશ. દક્ષિણા વગર એમને નહીં. રામ દ્વારે तुम रखवारे होतन आज्ञा बिन पैसारे. जय जय सियाराम. શું નામ છે? કાજલ. કાજલ ને શું નામ છે? કાજલ. કાજલ લશ્કરી. કાજલ લશ્કરી. આપી દઉં આપી દઉં. મૂકો નહીં મેદાનમાં મૂકો એટલે ભરી નાખો ફટાફટ. આપી દો મેદાનમાં. આપ સૌ સત્વરે સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવી લ્યો. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં આપણા દર્શન પૂર્ણ થાય
સંતોના આશીર્વચન મેળવી લ્યો. ત્યારબાદ ગુજ્જુ દયા તરીકે તેને આપ સૌ જેને જાણો છો, દયા ભાભીનો રોલ તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં આપ સૌ પરિચિત છો. તો આપણા ગુજરાતની ગુજ્જુ દયા એટલે કાજલબેન લશ્કરી થોડી જ વારમાં હમણાં સભા મંડપની અંદર એન્ટ્રી કરે છે. સત્વરે આપ ગુરુશ્રીઓના આશીર્વાદ લઈ લેશો. ત્યારબાદ પોતપોતાના સ્થાન ઉપર ફરીથી આપણી જગ્યા સુનિશ્ચિત કરી લેજો. ગુજ્જુબેનની એન્ટ્રી બાદ શ્રી રામાનંદાચાર્ય સંગીત એવોર્ડ આપણે એનાયત કરવાના છીએ. અને ત્યારબાદ શ્રી રામાનંદી નવનિર્માણ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ સન્માનની નિખિલભાઈ નિમાવતનું આપણે પ્રાસંગોચ ઉદ્બોધન ઝીલવાના છીએ. પહેલા 500 દેવાના, પછી એમ કે આટલા ન હોય, બીજા 5. હાલો રામરૂપ 10 લો. આજના પ્રસંગે નવનિયુક્ત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરી વર શ્રીઓ શ્રીનું આપ જ્યારે દર્શન કરી રહ્યા છો ત્યારે કદાચ મારા અને તમારા જીવનની આ પ્રથમ ઘટના હશે કે આપણી હાજરીમાં આપણી સાક્ષીએ જગતગુરુ શ્રીની હાજરીમાં આપણે જેના સાક્ષી બન્યા છીએ અને મહામંડલેશ્વર પદ પ્રતિષ્ઠિત થયા છે એવા સંતોના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો આપણે બધા ખૂબ ગૌરવશાળી છીએ. આ હર્ષનો વિષય, આનંદની લાગણી વ્યક્ત કરવાનો વિષય છે. શાંતિ જાળવવા વિનંતી. સંતશ્રીઓના દર્શન ક્રમબદ્ધ રીતે શાંતિથી કરજો. બિનજરૂરી કોલાહલ ન થાય એનું ધ્યાન રાખવું. સ્ટેજ ઉપર સંતો અને જગતગુરુ શ્રી બિરાજમાન હોય ત્યારે આપણે આપણી મર્યાદાઓનું ધ્યાન રાખવું જોઈએ. શિસ્તના આગ્રહી બની ક્રમશર શાંતિથી સંતોના દર્શન કરવા નમ્ર વિનંતી.
સંતશ્રીઓના દર્શન આપણે કરી લીધા હોય તો તમામ જ્ઞાતિ બંધુઓને નમ્ર વિનંતી કે આ પોતપોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લેજો. સત્વરે દર્શન કરી લેવા નમ્ર વિનંતી. સ્ટેજ ઉપર જે લોકો જગતગુરુ શ્રીના દર્શને પધાર્યા છે આ તમામ બંધુઓને નમ્ર વિનંતી કે સત્વરે દર્શન કરી આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. આજના જે નિર્ધારિત કાર્યક્રમો છે તેમાં શ્રી જગતગુરુ રામાનંદાચાર્યજી સંગીત કલા એવોર્ડ આપણે એનાયત કરવાના છીએ. ત્યારબાદનો પણ કાર્યક્રમ છે. હજી થોડી વાર માટે કાર્યક્રમ ચાલશે તો શાંતિ જાળવવા નમ્ર વિનંતી. જગતગુરુ શ્રીના દર્શન કાર્યક્રમ પૂર્ણ થઈ કરવા નમ્ર વિનંતી. સ્ટેજ ઉપર જે લોકો પધાર્યા છે આ બધા લોકોને નમ્ર વિનંતી કે ફટાફટ શાંતિથી પોતાની જગ્યા એ બેસી જાય એટલે આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરી શકીએ. સભા મંડપમાં કોલાહલ ન કરવા વિનંતી. જગતગુરુના દર્શને સ્ટેજ ઉપર પધારેલ તમામ જ્ઞાતિ બંધુને વિનંતી કે તેઓ શ્રી સત્વર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. નવનિયુક્ત મહામંડલેશ્વર શ્રીઓના દર્શને ઉપસ્થિત જ્ઞાતિ બંધુઓને સત્વરે સંત શ્રીઓના દર્શન કરી પોતપોતાની જગ્યાએ બેસી જવા નમ્ર વિનંતી. સ્ટેજ પર ઉપસ્થિત માતૃશક્તિને વિનંતી વધારે ભીડભાડ ન કરે. સત્વરે ગુરુજીના દર્શન કરી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. જે લોકો ઊભા છે સભા મંડપમાં, ખાસ કરીને ભાઈઓને, આપ સૌને નમ્ર વિનંતી કે આપ જ્યાં બેઠા હતા એ જ જગ્યાએ આપનું સ્થાન ગ્રહણ કરશો. થોડી જ વારમાં આ કાર્યક્રમને આપણે આગળ વધારવાના છીએ. સભા મંડપના ગેટ પાસે જે લોકો ઉપસ્થિત છે આપ સૌ વ્યક્તિઓને, ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન સભા મંડપમાં ગ્રહણ કરે.
કથા મંડપમાં ઉપસ્થિત તમામ જ્ઞાતિ બંધુઓને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્ટેજ ઉપર જે લોકો છે ગુરુજીના દર્શનાર્થે થોડી વાર માટે એ તમામ જ્ઞાતિ બંધુઓને વિનંતી કે સંતોષ સિવાય સ્ટેજ ઉપર કોઈની ઉપસ્થિતિ ન હોય. આજના કાર્યક્રમને આપણે સત્વરે પૂરો કરવા ઈચ્છીએ છીએ જેથી સમયસર આ કાર્યને પૂર્ણ કરી શકાય. જે જ્ઞાતિ બંધુઓ ગુરુજીના દર્શન અર્થે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે એ સત્વરે સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મંડપમાં કોલાહલ ન કરતા શાંતિથી આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી સંગીત એવોર્ડ. આ એવોર્ડ આપ લોકોની આપના સૌની સાક્ષી આપવા ઈચ્છીએ છીએ. શાંતિથી આ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. રામદળ ચેનલને માન આપી એના આમંત્રણને વધાવીએ. શ્રી રામાનંદી નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અને પ્રદેશ હોદ્દેદારો અત્યારે ઉપસ્થિત છે. એ તમામ લોકોનું હું નામોલ્લેખ કરવા જઈ રહ્યો છું, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ સન્માનની નિખિલભાઈ નિમાવત, પ્રમુખ શ્રી રાજકોટ શહેર નવનિર્માણ શ્રી કલ્પેશભાઈ પૂર્ણવૈરાગી, ખજાનચી નવનિર્માણ સેના કિરીટભાઈ નિમાવત, સહખજાનચી નવનિર્માણ પિયુષભાઈ નિમાવત, જીતુભાઈ અગ્રાવત, આશીષભાઈ પૂર્ણવૈરાગી, તુષાર અગ્રાવત, કારોબારી સદસ્ય શહેર મંત્રી શ્રી યોગેશભાઈ અગ્રાવત, રાષ્ટ્રીય ઉપપ્રમુખ નવનિર્માણ રવિભાઈ નિમાવત, હિતેશભાઈ નિમાવત, કપિલભાઈ અગ્રાવત, અંકિતભાઈ કુબાવત, ધર્મેશભાઈ રામાવત, હિરેન આચાર્ય, પ્રવીણભાઈ અગ્રાવત, કેતનભાઈ લશ્કરી, ધવલ પૂર્ણવૈરાગી, કિશન વૈષ્ણવ અને એક હું સંદીપ નિમાવત, ટ્રસ્ટી રાષ્ટ્રીય મંત્રી નવનિર્માણ સેના રામાનંદી. ભરત બાપુ, ભરતભાઈ, આપ સૌને જણાવી દઉં નિંબાર સંપ્રદાયના 49માં જગતગુરુ પરમ સન્માનીય શ્યામ શરણ દેવાચાર્યજી મહારાજ ની આગામી કથા રસવર્ષણ શ્રીમદ ભાગવત કથા વલ્લભીપુર મુકામે રાધા કૃષ્ણ મંદિરમાં જે નિંબાર્ક આશ્રમ છે ત્યાં 20 જાન્યુઆરી 2026 થી 26 જાન્યુઆરી 2026 સુધી આ કથા વર્ષણ ચાલશે. જે લોકોએ જગતગુરુ શ્રીના દર્શન કરવા છે, શ્રીજી મહારાજના દર્શન કરવાની મનમાં લાલસા હોય તો આ તારીખમાં તારીખ 20 થી 26 સુધી વલ્લભીપુર નિંબાર્ક આશ્રમ ખાતે ગુરુજી 7 દિવસ સુધી પોતાનો મુકામ ત્યાં રહેશે. તો શ્રીજીના મુખેથી કથારવિંદનું પાન કરવા માટે, આ કથા રસ વર્ષનનો રસાસ્વાદ માણવા માટે આપ સૌ જ્ઞાતિ બંધુઓ સાદર આમંત્રિત છો.
ભરતભાઈને વિનંતી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. આગળના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. ભરતભાઈ સાધુ આપણો ઇંતજાર કરી રહ્યા છીએ. જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સંગીત કલા એવોર્ડ માટે હમણાં થોડી વાર પહેલા અહીંથી જાહેરાત કરવામાં આવી હતી એવા ગુજ્જુ દયાબેનની હવે એન્ટ્રી કરાવીએ. આપણે થોડો કોલાહલ ઓછો કરો. જે ગેટ પાસે ઊભા છે એ તમામ જ્ઞાતિ બંધુઓને નમ્ર વિનંતી કથા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે અને અમદાવાદથી પધારેલા શ્રી કાજલબેન લશ્કરીને નમ્ર વિનંતી કે કથા મંડપમાં પધારો. રામદળ ચેનલ વતી ઉપસ્થિત અમે સૌ આપનું સ્વાગત કરવા માટે તત્પર છીએ. શ્રી કાજલબેન લશ્કરી, ગુજ્જુ દયા. કથા મંડપની આજુબાજુમાં મુખ્ય ડોરની આજુબાજુમાં જો ગુજ્જુ દયાબેન ઉપસ્થિત હોય તો કાજલબેન લશ્કરીને નમ્ર વિનંતી કથા મંડપમાં પ્રસ્થાન કરો. આપના આગમનની તૈયારીમાં સાધુ સમાજ આપને આવકારવા માટે તત્પર છે.